नहीं सेट कर दे माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई अध्यक्षस्थाने केबिनेटनी बैठक मळी। खास तो मुख्यमंत्री श्री ने नायब मुख्यमंत्री श्री द्वारा समग्र मंत्रीमंडल थकी अमदावादनी सरकारी स्कूल में अभ्यास करती एक आपणी विद्यार्थीनी माही भट्ट जे मात्र 14 वर्षनी छे। आप सौए पण ए समाचारों प्रसारित कर्या छे। अपना सौ माटे गौरवनी बात है कि नासाना स्टेम में गाइड तरीके एमने आमंत्रित करवामां आवी छे। आ गुजरात माटे खूब महत्वनी बाबत है त्यारे कि माही भट्ट ने खास मंत्रीमंडल की बैठक में एमने ने एमना परिवार ने अभिनंदन आपवामां आव्या छे। मुख्यमंत्रीश्रीए नायब मुख्यमंत्री बने केबिनेट बैठक में जे प्रकारे हमणा साइबर फ्रॉड गुजरात राज्य आर्थिक राजधानी है एवा वखते नवा प्रकारना फ्रॉड करीने आर्थिक रीते अनेक लोकोना पैसा एमना एकाउंट मांथी जताई रह्या छे। एवा वखते गृहमंत्री भाई हर्षभाईना नेतृत्वनी अंदर जे प्रकारे काम पोलीस विभागे कर्युं छे एनी पण रिव्यू कर्यो। 24/7 आ कामगीरी साइबर सेंटर ऑफ एक्सेलन्स में शुरू है। राज्यना मंत्रीमंडलना सभ्योए मुख्यमंत्री माननीय भूपेन्द्रभाई, नायब मुख्यमंत्री और गृहमंत्री भाई श्री हर्षभाई संघवी ने समग्र पोलीस बेड़ा डीजीपी थी मांडीने साइबर में काम करता ने तमाम पोलीस बेड़ा ने विशेष अभिनंदन आप्या। छेल्ला 3 महीनानी अंदर जे प्रकारनी कामगीरी में सफलता मळी छे मने आप सौने जणावुं के पहला जे फ्रॉड में गयेला पैसा हता ए फ्रीज करी शकाता नता। तेनी सरखामणीमां 50% वधारो ए गुजरात राज्य में थयो छे। रिजर्व बेंकना गवर्नरने पण गुजरात राज्यना अधिकारीओए मीटिंग करी एमांथी रस्ता काढ्या। मारी तमाम नागरिकोने विनंती है अमुक अमुक तो दिवसोनी अंदर 100% फ्रीज करी शक्या, एक पण रुपयो न लई शक्या एवी स्थिति में साइबर क्राइमे गुजरातनी पोलीस आटली अपग्रेड थई छे ने राज्यनी जनताना पैसा जता अटक्या छे। मारी नागरिकोने विनंती है डीजीपी साथे हमणां ज मैं चर्चा करी छे, हर्षभाई सूचनाओं आपी छे
19-30 નંબર ઉપર વિધિન 24 અવર્સ જો ફોન થઈ જાય, કોઈ પણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે. કેમ થયું, કેવી રીતે થયું, એમાં પડ્યા વગર 19-30 નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે. પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે, એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે. ખાસ કરીને આપણે સૌના ધ્યાનમાં મૂકું છું, મ્યુલ એકાઉન્ટ, સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે. 10,000 20,000 રૂપિયા આપીને પછી આખું ક્રાઇમ એ એમના એકાઉન્ટમાં થાય છે. એવા 450 FIR એ પોલીસ વિભાગે દાખલ કરી છે. મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે, કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર, જેમ GSTમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે, આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ, એ આપણું પોતાનું એકાઉન્ટ છે, આર્થિક વ્યવહાર થાય છે, એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે, કદાચ નાની કે મોટી, એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે. FIR થશે, ફરિયાદો થશે, એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે. 450 FIR થઈ ચૂકી છે અને એ કરવું જરૂરી હતું, કારણ કે જો જાગૃતિ નહીં આવે, ખબર નહીં પડે તો સામાન્ય માણસ આમાં ફસાતો જશે. એટલે આ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રીને મંત્રીમંડળે વિશેષ અભિનંદન આપ્યા છે. અને અવેરનેસ માટે, જાગૃતિ માટે રાજ્યની સરકાર વતી હું આપને વિનંતી કરું છું. વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટનું પણ રિવ્યૂ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી રાજકોટ ખાતે આ તમામ વ્યવસ્થાઓ બની રહી છે. ખાસ મુખ્યમંત્રીશ્રીએ આજે સૂચના આપી છે, આપના પણ ધ્યાનમાં છે કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ નિર્ણયો અને જાહેરાતો થાય છે, પણ એ જાહેરાતો અને નિર્ણયો પછી ઇમ્પ્લિમેશનમાં કોઈને કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ નીતિ નિયમમાં એ થોડી વાર લાગતી હોય છે. ઘણા કિસ્સામાં ખૂબ મોડું પણ થાય છે. રાજ્યની જનતાને એનો લાભ મળતો હોતો નથી. એટલે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે લાભ જન સુધી પહોંચે એના માટે આયોજનબદ્ધ અમલીકરણ, જાહેરાત થાય, નિર્ણય થાય અને પ્લાનિંગ સાથે એનું અમલીકરણ થાય, એમના માટે CS ને સૂચના આપી છે કે તમામ વિભાગને જાણ કરે અને જે જાહેરાતો થઈ છે, જે નિર્ણયો થયા છે, એ નિર્ણયોનું ઇમ્પ્લિમેશન પણ તરત કરવામાં આવે. એ રાજ્યની જનતાના હિતમાં ખૂબ મોટી નિર્ણય એ આજે મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. કમોસમી વરસાદ, પૂર, વાવાઝોડું, કુદરત એ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત અને આપણા કિસાન ઉપર રૂઠી હોય એ પ્રકારે વર્ષ દરમિયાન તમે મેં જોયું છે. એવા વખતે રાજ્યની સરકારે ખૂબ સંવેદનાથી પેકેજ આપ્યું. લગભગ 11,000 કરોડનું પેકેજ, 10,000 કમોસમી અને ઉત્તર ગુજરાત વાવ-થરાદ સહિત 1,100 કરોડ, 11,000થી પણ વધારેનું પેકેજ, કરોડનું પેકેજ એ સૌપ્રથમવાર દેશમાં ગુજરાતમાં અપાણું છે, ખેડૂતો માટે અપાણું છે. એવા વખતે એક ચર્ચા હતી રવિ પાકનું શું થશે, ખેડૂત કેવી રીતે રવિ પાકમાં એ વાવેતર કરી શકશે, આર્થિક એની પરિસ્થિતિ કેવી થશે. મને આનંદ છે કે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે, મારા કૃષિ વિભાગે, હું કૃષિ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું કે જે પ્રકારે પેકેજ આપ્યું, જેના કારણે નાની મોટી રકમ એમને મળી. ખરીદી 15,000 કરોડની શરૂ કરી, સીધા ખાતામાં પૈસા આપ્યા. આ ઐતિહાસિક નિર્ણય પણ પહેલી વખત આપ સૌના માધ્યમ દ્વારા હું કહું છું, ભૂતકાળમાં ક્યારેય કોઈ દેશમાં, કોઈ રાજ્યમાં થયો હોય એ પ્રકારે ખરીદીને એના ખાતામાં પૈસા, એમના કારણે મને જણાવતા આનંદ થાય છે. ગયા વર્ષ કરતાં 72,450 મેટ્રિક ટન
ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે. એ પછી યુરિયા, એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે. એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે. એક ચર્ચા એવી હતી કે શું કરશે, એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે આવડી મોટી ફળશ્રુતિ મળી છે. એટલું જ નહીં, આગામી 15 દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી. 1,41,875 મેટ્રિક ટન યુરિયા એ સપ્લાય કરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે. એટલે કુલ મળીને લગભગ 2.25 લાખ મેટ્રિક ટન વધારે યુરિયા એ ગુજરાતમાં આ વખતે ગયા વર્ષની સરખામણીમાં આપણે આપ્યું છે, આપી રહ્યા છીએ. એટલે રવિ સિઝન એ ખૂબ સારી આપણી જવાની છે. ખેડૂતોને એમાંથી નાની મોટી એની મહેનતની કમાણી પણ થશે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે બરાબર રીતે ઈશ્વર પણ એમાં આપણને આશીર્વાદ આપે. હું થોડા આંકડા પણ મૂકું છું. રવિ સિઝનમાં 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતાં 37,000 હેક્ટર વધારે છે. એક બાજુ ચર્ચા હતી રવિ સિઝનમાં ખેડૂત શું કરશે, પણ રાજ્ય સરકારના પ્રયાસોથી ખેડૂત બેઠો થયો, હિંમતથી આગળ વધ્યો અને રવિ સિઝનમાં એ વધારે કરી શક્યો. ગત વર્ષે 37.15 લાખ હેક્ટરમાં વાવેતર હતું. અલગ અલગ વાવેતરો જે થયા છે, મારે રાજ્યની જનતાને અને ખેડૂતોના ધ્યાનમાં રહે એટલે મૂકવું છે કે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર 10.83 લાખ હેક્ટર, ચણાનું વાવેતર 7.10 લાખ હેક્ટર, તેલબિયા પાકનું વાવેતર 2.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું વાવેતર 3.24 લાખ હેક્ટર, બટાકા પાકનું વાવેતર 1.59 લાખ હેક્ટર. સરેરાશ વાવેતર બટાકાની વાત કરું છું, ઉત્તર ગુજરાતના ખેડૂતે પેદા કરે છે. 21% સરેરાશ એ વાવેતર એ ગયા વખતે કરતાં વધારે રહ્યું છે. એને અંદરથી આમદની મળે છે એટલા માટે એ પ્રેરાયો છે. રાજ્ય સરકારની નીતિઓના કારણે ખેડૂત પ્રેરાયો છે. રવિ ઋતુમાં કૃષિ પાકોનું વાવેતર ખૂબ સારું નોંધાયું છે. એ આપણા સૌ માટે, રાજ્યના અર્થતંત્ર માટે અને ખેડૂતો માટે મહત્વનું એ પુરવાર થવાનું છે. ટેકાના ભાવની જે ખરીદી છે એ કુલ 10.12 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી પણ વધારે ખેડૂતોને 10.50 લાખ મેટ્રિક ટન જથ્થાની કુલ રૂપિયા 7537 કરોડની, ફરી વખત કહું છું 7537 કરોડની ખરીદી એ થઈ ચૂકી છે. જે પૈકી 2.18 લાખથી પણ વધુ લાભાર્થીઓ એટલે 2.25 લાખ ખેડૂતોને એના ખાતામાં 34.68 કરોડ રૂપિયા સીધા જ એમના ખાતામાં નરેન્દ્રભાઈ જે પ્રકારે ડાયરેક્ટ ખાતામાં જમા કરવાનો નિર્ણય કર્યો, વચેટિયાઓ કોઈ નહીં, કોઈ વ્યક્તિ સીધો હું તને અપાવીશ અને દલાલી કરે, એ ભૂતકાળની વિપક્ષની સરકારોમાં થતું હતું. નરેન્દ્રભાઈએ આ દેશની જનતા માટે જે ડાયરેક્ટ બેનિફિશિયર છે એના ખાતામાં ટ્રાન્સફર કરવાના નિર્ણયના કારણે આ શક્ય બન્યું છે. રાહત પેકેજ પણ અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોને ઓનલાઈન 6890 કરોડ રૂપિયાના બિલો એ તૈયાર થઈ ગયા છે. એનો અર્થ એવો થાય છે કે 24-48 કલાકની અંદર 6890 કરોડ રૂપિયા એ સીધા ખેડૂતના ખાતામાં, સૌથી મોટું કૃષિ રાહત પેકેજ, ઐતિહાસિક પેકેજ અને ખૂબ ઝડપથી આપવાનું પણ નિર્ણય એ થયો. એનો સીધો બેનિફિટ એ ખેડૂતોને થવાનો છે. 17.92 લાખ ખેડૂતોને આજ દિન સુધીમાં 5330 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ ચૂકી છે. બીજો પણ મંત્રીમંડળે નિર્ણય કર્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે મારા વિભાગે ભારત સરકાર દ્વારા MSP પ્રાઇસથી અલગ અલગ ખરીદીઓ, ખેડૂતોની જણસ એ ખરીદી થઈ રહી છે. ચણા, તુવેરો
એ હવે પાકવાની છે ત્યારે 8,000 પ્રતિ ક્વિન્ટલ એ ભાવ ભારત સરકારે જાહેર કર્યો છે. ખેડૂતને સપોર્ટ મળે એટલે સપોર્ટ પ્રાઇસ એ કેન્દ્ર સરકારમાંની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ વ્યવસ્થાઓ બની છે, જે પહેલી વખત છે એમએસપી પ્રાઇસથી ખરીદીઓ થવાનું. એનો લાભ એ ખેડૂતોને મળી રહ્યો છે. એટલે નરેન્દ્રભાઈ પછી આ પ્રકારની ખરીદી શરૂ થઈ છે. એનો ભાવ પણ મેં આપને જણાવ્યો. કેન્દ્ર સરકારની સૂચના મુજબ મને કહેતા આનંદ છે કે 100% જથ્થો એ તુવેરનો ખરીદવાનો નિર્ણય એ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર દ્વારા લેવાયો છે. તારીખ 22/10/25 થી 21/1/26 સુધી આ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો દ્વારા આધાર ઓથેન્ટિકેશન એટલે થંબ ઇમ્પ્રેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વીસી મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે. એટલે જે લોકો તુવેર પકવી રહ્યા છે એમના માટે આનંદની વાત છે કે એમની ખરીદી પણ એ રાજ્યની સરકાર એ ટેકાના ભાવથી ખરીદી રહી છે અને વધુમાં વધુ નોંધણી એ ખેડૂતો કરાવે એવી પણ મારી વિનંતી છે. 22/12/25 થી શરૂઆત થશે અને 21/1/26 સુધી એ શરૂ રહે છે. 8,000 પ્રતિ ક્વિન્ટલ કેન્દ્રની સરકારે ખરીદનો ભાવ નક્કી કર્યો છે, જે બજાર કિંમત કરતા વધારે છે. એક અત્યારે જે પ્રકારે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની, હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગ ની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે, માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં, મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે. એટલે ક્યાંથી જનરેટ થયું છે, કોણે કર્યો છે, સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે. નક્કીથી આપને જાણ કરવામાં આવશે. થેન્ક યુ. સરકારના આંકડા કહે છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી 1% કેસોમાં પણ સક્સેસ કોર્ટની અંદર મળતું નથી. સાયબરવાળા એમાં પુરાવા નથી આપતા. તો કેવી રીતે આ બધા હું ખાસ તો આપને એ કહું છું કે સરકાર કહે છે કે 1% સક્સેસ નથી મળતું. મને આપની માહિતીની આઈડિયા નથી, પણ રાજ્યની સરકારે ભારત સરકારના માર્ગદર્શનથી ગૃહમંત્રી આપણા અમિતભાઈના માર્ગદર્શનથી જે નિર્ણયો લીધા છે, પૈસા પહેલા તો અટકે સૌથી મહત્વનું છે. ને હું આપના આંકડા સાથે કહી રહ્યો છું કે 50%થી પણ વધારે એ 3 મહિનામાં જે પહેલા ન થતા આજે ફ્રોડ થાય છે ને સીધા ખાતા ફ્રીઝ કરીને એ કોઈ સામાન્ય નાગરિક છે, એ નાગરિકના પૈસા ન આવે અને માની લો કે કોઈએ લઈ લીધા છે તો એ પણ ફ્રીઝ કરવાનું કામ એ પોલીસે કર્યું છે, બેંકો સાથે મળીને કર્યું છે. એટલે
ઘટના બનતી અટકાવી અને પૈસા એમાંથી ઉપડતા અટકાવવા, જે લઈ ગયા છે ખાતાને અટકાવવા, આ પ્રકારનું પોલીસ વિભાગે સુપેરે કામ કર્યું છે. અને એ પ્રકારે આગળ પણ જ્યાં નાની મોટી કોઈ ત્રુટીઓ હશે તો કેન્દ્ર સરકાર અમિતભાઈના માર્ગદર્શન નીચે રાજ્યનું ગૃહ મંત્રાલય તમામ પ્રકારનું કામ કરશે. થેન્ક યુ. रिलीफ पैकेज के ऊपर पिछले हफ्ते परिमल नथवानी जो राज्यसभा सांसद है उन्होंने कृषि मंत्रालय को क्वेश्चन किया था कि अनसीजनल रेन कमोसमी बरसात के कारण कितना नुकसान हुआ है क्रॉप्स को. आंध्र प्रदेश, झारखंड, गुजरात, आंध्र प्रदेश और झारखंड में नुकसान बताया गया, गुजरात में 0. और ये डेटा है 1 अप्रैल 2025 से लेके 3 मुझे पता नहीं वहाँ का डेटा क्या है, लेकिन हम तो आपको डेटा दे रहे हैं. वहाँ भी डेटा कहीं कोई करेक्शन होगा तो हम कर लेंगे, लेकिन 0 नहीं है. आपको बताता हूं कि मैं 16,500 गांव कमौसमी बरसात में 100% नुकसान राज्य सरकार ने गिना है. 100. मैं आपको जो बता रहा हूँ वो केंद्र सरकार के पास भी डेटा होगा, कोई करेक्शन होगा तो हम कर लेंगे. नुकसानी तो है ही, तो पैसे कैसे दे रहे हैं हम? आपके पास कैसे माहिती हुई मुझे पता नहीं. हम उसके खाते में पैसे दे रहे, वो नुकसानी का तो पैसे दे रहे. हालांकि भूपेंद्र भाई और नरेंद्र भाई के मार्गदर्शन में गुजरात के खेडूत को, आदरणीय अमित भाई के मार्गदर्शन में गुजरात के खेडूत को एक तरफ हम खरीदी कर रहे, एक तरफ उदारता से उसका पैकेज में भी मदद कर रहे. खेडूत हमारा कैसे, किसान कैसे खड़ा हो, इस तरह से राज्य की सरकार काम कर रही है. और कहीं राज्य, आपने अच्छी बात बताई है, मैं पूछना चाहता हूं, 33% से ऊपर गुजरात सरकार ने एक पंचरोज काम करके बहुत बड़ा निर्णय भूपेंद्र भाई ने लिया. 7 दिन 3 दिन में ये पंचरोज काम आप मान सकते हैं कि 16,500 गांव में ये हो सकता है. 16,500 गांव और 700 गांव हम ढूंढे जो मानसून का था. 17,000 गांव में इतनी मदद करना, अन्य राज्यों ने 26 से 75% नुकसान. मैं आपके माध्यम से बताना चाहता हूं, हमारे विरोध पक्ष से जो राज्य है 26 से 75 से ज्यादा 100%, उसको हम इतना देंगे, इसको इतना देंगे. आज वहां उलझा हुआ केस आज भी है, चाहे कमौसमी हो, चाहे मानसून हो, चाहे साइक्लोन हो, क्योंकि ये टिकी होता है. गुजरात सरकार ने इसमें से बाहर निकल के स्टेट 33% से ज्यादा नुकसानी गिन के 17,000 गांवों में करीबन बोल रहा हूं मैं, 16,500 तो है ही है कमौसमी, 17,000 से ज्यादा गांवों में स्टेट फ्लैट पैसे देना, ये निर्णय भारतीय जनता पार्टी की किसानों के से बनी हुई सरकार किसानों के प्रति एकदम प्रतिबद्धता के साथ खड़ी है, ये दिखाता है. मैं आपको बोलना चाहता हूं कि आप अन्य राज्यों से ले लो, कहीं 33 से ऊपर 100% गिना है, आके वो आपको बताए. 26 से 75 से 30 और उसकी पैकेज की मूल्य और हमारा पैकेज की मूल्य 11,000 करोड़. सब आप तुलना कर सकते हैं. मैं आपके ऊपर छोड़ता हूं, किसानों के ऊपर छोड़ता हूं. किसान आज खुशहाल है. कल भी मुख्यमंत्री को सब मिले थे, अलग अलग किसानों का संगठन मिले थे. पहली बार किसानों को राहत पैकेज में समयसर मिलना, एकदम त्वरित मिलना, ये निर्णय उसको हम खड़ा करने के लिए कर रहे हैं. हम मानते हैं कि उसको नुकसान हुआ है, लेकिन खड़ा करने के लिए राज्य की सरकार, खेडूत जानते हैं कि हमारे में पैसे भी मिले हैं, हम बेच भी रहे हैं, बाजार में भी बेच रहे हैं, सरकार भी खरीदी कर रहे हैं. ऐसा उदारता ये भाजपा की सरकार ने खेडूत के लिए की है. थैंक यू. थैंक यू. पानी लाओ. बताइए भैया. हमारी सरकारी स्कूल में जो स्कूल का स्तर आदरणीय नरेंद्र भाई ने शाला प्लस उत्सव, कन्या केळवणी, विद्या समीक्षा केंद्र के माध्यम से गुजरात को अलग स्टैंडर्ड पे ले गए हैं. पहले कहाँ थी, पहले कहाँ है, उसका एक उत्तम उदाहरण हमारे एक 14 साल की विद्यार्थिनी माही भट्ट नासा स्टेम में गाइड में आमंत्रित हो, ये गुजरात के शिक्षण के लिए, गुजरात के लिए बहुत बड़ी गौरव की बात है. आदरणीय मुख्यमंत्री भूपेंद्र भाई ने
पूरे मंत्रिमंडल ने इस बच्ची को, उस सब परिवार को, गुजरात को इसके लिए बहुत बहुत शुभकामनाएं और धन्यवाद दिया है मंत्रिमंडल ने। क्या है साइबर फ्रॉड वाला? सूचना हमको तुरंत माहिती मिलने के बाद भूपेंद्र भाई के मार्गदर्शन में हमारे नायब गृह मंत्री और नायब मुख्यमंत्री आदरणीय हर्ष भाई ने डीजीपी को जो सूचना दी और त्वरित ही डिस्पोजल स्क्वाड, स्नीफर डॉग की टीमें वहाँ चेकिंग के लिए पहुंच गई, वहाँ सब चेकिंग किया। मैं सबको आश्वस्त करता हूं कि अब तक कुछ भी इसमें ऐसा निकला ही नहीं। 10-15 स्कूल को मेल मिला था, सभी स्कूलों ने बच्चे को छुट्टियां दे दी है। रिस्क नहीं लेना चाहिए। हम चाहते हैं कि इसमें कुछ मिले भी नहीं और ये फ्रॉड मेल हो, लेकिन जहां से मेल जनरेट हुआ है वहां कैसे जनरेट हुआ, किसने किया, हमारा गृह विभाग ने अहमदाबाद क्राइम ब्रांच को, मेरी डीजीपी से अभी बात हुई है, उसको ये पूरी तपास वो उसको सौंपी गई है। और मैं पुनः एक बार आश्वस्त करता हूं कि अब तक कुछ नहीं मिला है और गृह मंत्रालय सतर्क है। सघन चेकिंग सभी स्कूल में हो रहा है। अहमदाबाद ग्राम्य, गांधीनगर और अहमदाबाद सिटी की स्कूल इसमें आती है। थैंक यू। हाँ टेबल आप બધા લઈ લે આપી દઈએ